વચનામૃત ક્રમાંક 16 12 ભાવના તેમાં છઠ્ઠું ચિત્ર શસ્ત્ર ચિત્ર અંતરદર્શન. અંતરદર્શન શસ્ત્ર ચિત્ર નિવૃત્તિ બોધ, નિવૃત્તિનો બોધ. આ ચાર ગતિરૂપ સંસાર જે અનંત દુઃખમય છે એનાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે કે અનંત દુઃખની ખાણ એવા સંસાર, તેથી અવશ્ય નિવર્તવું જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. એનો ઉપદેશ પરમ કૃપાલદેવ આ અંતરદર્શનમાં આપે છે. નિવૃત્તિ બોધ ગાથા લખે છે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવર્તિ બાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવર્તિ બાળ તું. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહી ન મિત્રતા. આ સંસારમાં તો અનંત દુઃખ છે, પણ જ્યાં અનંત સુખ છે તે સંયમ, તપ, ઈચ્છા નિરોધ કરવામાં મહાપુરુષો કે અનંત સુખ રહ્યું છે. અનંત સૌખ્ય, અનંત સુખ ક્યાં રહ્યું છે? અનંત સુખ આત્મામાં. આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે સંયમ વડે, તપ વડે અને ઈચ્છાઓનો નિરોધ કરવાથી આત્મસુખની પ્રાપ્તિ થાય છે. તો જે આત્માનું અનંત સુખ છે ત્યાં નામ માત્ર દુઃખ છે. એ પ્રાપ્તિ કરવામાં જે સંયમો પ્રવૃત્તિ કરવી પડે એને દુઃખરૂપ લાગે. સંયમ કે તપ કે ઈચ્છા નિરોધ વગેરે કરવા પડે તે દુઃખરૂપ લાગે, એટલે ત્યાં એની મિત્રતા નથી. આવા આત્માના અનંત સુખને તો આ જીવ ઈચ્છતો નથી. અને સંસારમાં જે અનંત દુઃખ રહ્યું છે, સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિ રોગ જન્મ જરા મૃત્યુ વગેરે જે અનંત દુઃખ રહ્યું ત્યાં એને પ્રેમ છે. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ત્યાં જીવને પ્રેમ છે. તે કૃપાલ કે આ કેટલી મોટી વિચિત્રતા છે. જ્યાં ચાર ગતિના દુઃખ છે એના ફળમાં ત્યાં તો આ જીવ રાચે છે, પણ જે અનંત સુખ આત્માનું હિત્યમાં રહેવું ત્યાં એને કિંચિત માત્ર પણ મિત્રતા નથી. અનંત સૌખ્ય મોક્ષમાં, મુક્તિમાં, સર્વકર્મથી મુક્ત થવામાં અનંત સુખ રહેલું છે. ત્યાં અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ત્યાં એને પ્રેમ છે કૃપાલ કે ત્યાં આ વાર્તા કેટલી વિચિત્ર છે કે જ્યાં અનંત સુખ છે ત્યાં જગત જીવની પ્રીતિ નથી, અને જ્યાં અનંત દુઃખ છે ત્યાં જીવને ગમે છે. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવર્તિ બાળ તું. ઉઘાડ ન્યાય નેત્રને. ન્યાય નેત્ર એટલે ન્યાય વડે મધ્યસ્થ દ્રષ્ટિથી જોઈ, અર્થાત વિવેક દ્રષ્ટિથી નિહાળીને, હે ભવ્યાત્મા, તું મહાવૈરાગ્યને પામી આ સંસારની શીઘ્રમેવ નિવૃત્તિ કર. એટલે કે પાપની પ્રવૃત્તિને બાળી નાખ.
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. આરંપરિકની પ્રવૃત્તિ જે વડે તને અનંત સંસારનો બંધ થાય, જેથી ચાર ગતિમાં રજડવું પડે, એવા અનંત દુઃખના કારણ રાગ દ્વેષ અજ્ઞાન છે, તેથી તું નિવૃત્ત થા. અને ન્યાય નેત્રથી જો, એમ ખ્યાલ ના આવે. મધ્ય દ્રષ્ટિએ લાવી નાની પુરુષોએ જે વિવેક દ્રષ્ટિ આપી, હિતાયતનું જે મહાન આપ્યું, તે દ્રષ્ટિ વડે તું જરા નિહાળ. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. વિશેષાર્થમાં પરમ કૃપાલદેવ આ ગાથાના અર્થ કે છે, જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે, તેમાં શીલ જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા તેમાં અભાવ કરે છે, અને કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ, તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે, એ કેવી વિચિત્રતા છે. અહો ચેતન, હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે નિહાળ. નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી દે. પરમ કૃપાલ દેવે કહ્યું, જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછલે છે, સમય સમય આત્માનંદ જો પ્રગટે તો માત્ર એકાંત સુખ જ છે, જ્યાં અવ્યાબાદ સુખ છે, જ્યાં કોઈ બાધા નથી, પીડા નથી, એવું આત્માનું જે એકાંત અને અનંત સુખના જ્યાં તરંગ ઉછળે છે, એવા શીલ એટલે સંયમ, સદાચાર. સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. તેમાં શીલ અને જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને, જ્ઞાન એટલે સવળી સમજણ જે જ્ઞાની પુરુષો આપણને આપે, તેમાં નામ માત્ર દુઃખ છે, બાકી ત્યાં સુખ ને સુખ જ છે. એટલે મોક્ષ પ્રાપ્તિનો જે માર્ગ છે તે પણ સુખરૂપ છે, કેમ કે ત્યાં વિષય કસાયની મંદતા છે. જ્યાં વિષય કસાયનો અભાવ ત્યાં સુખ ને સુખ જ છે. ઈચ્છાઓને લઈને આ પ્રાણી દુઃખી છે, અને સત્પુરુષની સવળી સમજણમાં તો ઈચ્છાઓનો અભાવ છે અથવા ઘટે છે. તો જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે, તેમાં શીલ જ્ઞાન ને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા, તેમાં તો જીવ અભાવ કરે છે. અને કેવળ અનંત દુઃખમય ચાર ગતિરૂપ સંસાર, જે કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ છે જ નહીં. નાનીઓની દ્રષ્ટિમાં તો શાતા પણ વેદની જ છે, એ ઓછું દુઃખ છે, કેમ કે શાતામાં પણ અંતરદાહ રૂપ શાતા છે, અને અંદરમાં તો બળતરા જ છે ઈચ્છાઓની. જેમ વિશેષ પ્રાપ્તિ થાય તેમ ઈચ્છાઓ વધે. એટલે સંસારી જીવ કોઈ રીતે સુખી નથી. આ શાતાવાળો તો બાય ભયંતર બંને રીતે દુઃખી, અને શાતાવાળો અંતરથી દુઃખી. ભલે ને બાય અને સુખ સામગ્રી મળી હોય, છતાં પણ અંતર આત્મા ઈચ્છાઓને લઈને સદા અતૃપ્ત છે, પીડિત છે. અને કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ, તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે, એ કેવી વિચિત્રતા છે. અહો ચેતન, નાની પુરુષો કે છે, અહો આશ્ચર્ય જેવી વાત છે. હે ચેતન, હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે નિહાળ. નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી દે. કે હવે તો તું જરા આત્મદ્રષ્ટિ કરીને તારા આત્મસુખ પ્રાપ્તિ અર્થે કંઈક મધ્યસ્થ દ્રષ્ટિથી નિહાળ, અને નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ કર એટલે કે મહાવૈરાગ્યને ધારણ કર. કેમ કે કૃપાલદેવે 195 પત્રમાં કહ્યું કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં
અનંત અર્થ સમાયેલો છે. અનંત અર્થ, અનંત અર્થ. એક વાક્યમાં કૃપાલથી અનંત અર્થ સમાયેલો છે. એ તો અનંત આગમ રહેલા છે, પણ અહીંયા એમ કહ્યું કે આ વાક્ય જેટલું અદ્ભુત છે, વિચારણીય છે કે અનંતકાલથી જીવનું પરિવર્તન થયા છતાં એ જન્મ જરા મૃત્યુનો અંત કેમ આવતો નથી, અને તે શું કરવાથી એનો અંત આવે? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એના માટે ઝૂર્યા વિના આત્મહિત કદી થાય નહીં, અર્થાત માર્ગ મળે નહીં. એટલે કે છે મહાવૈરાગ્યને ધારણ કર અને મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી નાખ. 5 ઇન્દ્રિયના વિષયોનો હવે અંત આણ. કેમ કે મંદ વિષયને સરળતા, સહઆજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા છે. આ તો પહેલી ભૂમિકા છે. વિષયોની મંદતા, કષાયોની મંદતા, એટલે વિષય કષાયની મંદતા એ જ કાળે કરીને વિષય કષાયનો ભાવ કરશે. એટલે કૃપાલ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. કૃપાલ દેવે મોક્ષમાળામાં લખ્યું છે કે જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને તેઓએ આ સંસારને પૂઠ દીધી છે. તે સત્ય જ છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. જ્ઞાની પુરુષો તો એમ કે આ સંસાર છે તે અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, કોઈ ઠેકાણા નહીં, સવારે પરણે સાંજે મરી જાય, કાંઈ ભરોસા નહીં, ચળ વિચળ અને અનિત્ય કયો છે. જ્યાં અનંત તો તાપ, ત્રિવિધ તાપાગ્નિ છે, અનંત શોકના કારણો બને, અનંત દુઃખ 4 ગતિમાં જીવને ભોગવવા પડે. તેથી આ સંસારને જ્ઞાનીઓએ તો પૂઠ દીધી. તે કૃપાલથી કે સત્ય જ છે, બિલકુલ સત્ય છે. આ સંસાર ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્ર કિનારે ઉભા રહીને આપણે જોઈએ તો બધે પાણી પાણી ને પાણી દેખાય. તેમાં સંસારમાં જો મધ્યસ્થાથી કિંચિત વૈરાગ્ય સહિત વિચાર કરે તો ત્યાં ત્રિવિધ તાપાગ્નિ કે જન્મજરા મૃત્યુ સિવાય કંઈ છે જ નહીં. ઇષ્ટ વિયોગ અને સંયોગ, રોગ શોક ચિંતા કે ત્રિવિધ તાપાગ્નિ કે જન્મજરા મૃત્યુ, બધું દુઃખ દુઃખને દુઃખ જ છે. એટલે કૃપાલ દેવે એક ગાથા ટાંકી છે વચનામૃતમાં કે આ દુઃખથી કેમ નિવર્તું, તેના માટે ઉપાય કયો. કિમ બહુણા ઈય જહ જહ રાગત દોષા લૌ વિલજ્જંતી તહત પૈઠી અવમ એસા અણા જીણંદાણમ. એટલે અર્થમાં લખ્યું છે કૃપાલ દેવે વચનામૃત 5/358 પર. હા, વચનામૃત 420 પેજ નંબર 358. એમાં લખ્યું કેટલું કહીએ. કિમ બહુણા, કેટલું કહીએ. જેમ જેમ જહ જહ રાગ દોષા લહુ વિલજ્જંતી, એટલે જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે જેમ બને તેમ તમે વિશેષ પ્રકારે રાગ દ્વેષથી નિવર્તો. એટલા માટે સ્વામી ગાથામાં કૃપાલદેવે કહ્યું રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે જ મોક્ષનો પંથ. સંસારનો નાશ, મુક્તિની ઉત્પત્તિ, અર્થાત મુક્તિ મેળવીએ તો રાગ દ્વેષ અજ્ઞાનનો નાશ કરો. એ સિવાય કોઈ કાળે સર્વ દુઃખથી મુક્ત જીવ નહીં થાય. એટલે આ સંસાર ભાવનાનો આમાં બોધ આપે. નિવૃત્તિ બોધ એટલે સંસાર ભાવના આ છે. આપણે બધી ભાવનાઓ વાંચી રહ્યા છે, આમાં નિવૃત્તિ બોધ એવું શીર્ષક આપ્યું. એટલે સંસાર ભાવનાનું જ આમાં વર્ણન છે. એ વિશે બ્રહ્મચારીએ પણ પ્રજ્ઞાબોધમાં પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં કહ્યું છે નિર્ધન ધન વિના દુઃખી તૃષ્ણાવશ ધનવાન ક્યાંય ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન ધન વિના દુઃખી, જેની પાસે કંઈ નથી,
તો કે મારી પાસે નથી 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 એમ કરીને દુઃખી. અને તૃષ્ણાવશ ધનવાન, એની પાસે છે, ઘણું બધું છે, પણ એને ઓછું જ લાગે છે. તૃષ્ણા પીડે છે. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. અને કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના. એટલે નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, ક્યાંય ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. એ વિદ્વાન, એ સમજુ, પોતાને માનતો હોય તો કે આ વાતને વિચારી જો, આ સંસારમાં ક્યાંય સુખ નથી. ક્યાંય ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. ફરી બ્રહ્મચારી ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાં પણ કહ્યું, આ સંસાર કેવો છે? ચાર કસાય રસે ભર્યો જી, મિથ્યા સંજમ વાસ. જન્મ જરા ને મૃત્યુનો જી, જન્મ જરા ને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ જીવજોને. ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ચાર કસાય રસે ભર્યો જી, મિથ્યા સંયમ વાસ. આ સંસાર સાથી ભર્યો ચાર કસાય, ક્રોધ માન માયા લોભ. આ ચાર કસાય રૂપ રસથી જ ભરેલો છે. કૃપાલે કહ્યું કલ્યાણ શું? કસાય ઘટે તે કલ્યાણ. ચાર કસાય રસે ભર્યો જી, મિથ્યા સંયમ વાસ. ત્યાં સંયમનો વાસ મિથ્યા છે, અર્થાત એનું વર્તન અસંયમમય છે. ઇન્દ્રિય વિષયોને રોકવા રૂપ નથી, અને પોષવા રૂપ છે. માટે મિથ્યા સંયમ વાસ. જન્મ જરાને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ. આ સંસાર મોટા દુઃખ શું? જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. એમ જન્મ જરાને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ. જીવજોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. હાથમાંથી આવેલી આ બાજી હારી જઈશ, માટે શીઘ્ર ચેતી જા. હવે કૃપાલદેવ આગળ કહે છે, એવી પવિત્ર મહાનિવૃત્તિને દૃઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે અને કેવા સુખને દુઃખ માન્યું છે, તાદૃશ તે યુવરાજના મુખ વચન સિદ્ધ કરશે. કૃપાલદેવ દ્રષ્ટાંતથી આ વાતને પુષ્ટ કરે છે કે પવિત્ર મહાનિવૃત્તિને દૃઢીભૂત કરવા માટે ઉચ્ચ પ્રકારના જે વૈરાગ્યવાન એવા યુવરાજ મૃગાપુત્ર યુવાન છે, મૃગાપુત્ર, તેનું મનન કરવા યોગ્ય ચરિત્ર અત્રે આપીએ છે. કેવા દુઃખને સુખ માન્યું આપણા આત્માએ, કેવા પ્રકારના જે સંસારના દુઃખ એને તો સુખ માન્યું, અને કેવા સુખને દુઃખ માન્યું. નિવૃત્તિ, આત્મહિત કે શાંતિ કે ક્ષમા, એ આદિ જે ગુણો છે એને તો એ પ્રાપ્ત કરવામાં તો એને દુઃખ લાગે, અને ક્રોધાદિ કષાયો કે વિષયોમાં પ્રવૃત્તિ કરવામાં સુખ ભાસે. એટલે સાવ વિપરીતતા છે મિથ્યાત્વને લઈને. એટલે કેવા દુઃખને સુખ માન્યું છે ને કેવા સુખને દુઃખ માન્યું છે, તાદૃશ તે યુવરાજના મુખ વચન સિદ્ધ કરશે. એટલે આ જે મૃગાપુત્ર છે એ યુવરાજના મુક્તિ આ વાત સિદ્ધ થશે. હવે એ દ્રષ્ટાંત આખું કૃપાલે લખે છે. દ્રષ્ટાંત: નાના પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીત એ નામે એક સુશોભિત નગર છે. એ જે મૃગાપુત્ર છે એ રાજપુત્ર છે, એટલે એની રાજ્ય રિદ્ધિ, એનું નગર આદિનું વર્ણન કરે છે. નાના પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો, બાગ બગીચાઓ વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. સુગ્રીવ નામનું નગર. તે નગરમાં રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. બલભદ્ર. તેની પ્રિયમવદા પટરાણીનું નામ મૃગા હતું. તેની પટરાણીનું નામ મૃગાવતી હતું. એ પતિ પત્નીથી બળશ્રી નામે કુમારે જન્મ લીધો. બળશ્રી નામનો કુમાર. મૃગાપત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. પહેલાં નામ જન્મનું બળશ્રી પાડ્યું,
પછી મૃગાવતીનો પુત્ર એટલે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધિ પામ્યો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનક જનેતાને તે અતિ વલ્લભ હતા. માતા પિતાને ઘણો પ્રિય હતો. એ યુવરાજ ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા. મુનિ જેવા જેના આચાર હતા, અર્થાત ઘણો જ વૈરાગી હતો પૂરના સંસ્કારે. એ યુવરાજ ગ્રસ્તાવસ્થામાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા. એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. ઇન્દ્રિયોનું દમન કરનાર દમીશ્વર એટલે યતિઓમાં મુનિઓમાં પણ અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રસાદને વિશે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંતુક દેવતાની પેટે વિલાસ કરતા હતા. આ એમનું ઘરમાં પણ પુણ્યોદય કેવું ભૌતિક સુખ હતું તે વર્ણવે છે. એ મૃગાપુત્ર શિખરબંધ એવા કેટલાય માળનો મહેલ, તેમાં આનંદકારી પ્રાસાદ એટલે મહેલમાં પોતાની પ્રાણપ્રિયા સ્ત્રીઓ સહિત દોગંતુક દેવતાની પેટે વિલાસ કરતો હતો. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટશાલ જડિત હતો. અનેક પ્રકારની ચંદ્રકાંતાદિ મણિઓથી જેનો મહેલ બનેલો હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિશે રહ્યા હતા. એકવાર ગોખમાં બેઠા હતા ત્યાં મહેલમાં. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. નગર દેખાતું હતું. જ્યાં 4 રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં 3 રાજમાર્ગ એકઠા મળ્યા છે. ત્યાં તેની દ્રષ્ટિ દોડી. જ્યાં રાજમાર્ગમાં 4 રસ્તા ભેગા થાય ત્યાં એની દ્રષ્ટિ પહોંચી. ગોખમાં બેઠા બેઠા ત્યાં તેની દ્રષ્ટિ દોડી તો મહાતાપ, મહાતપ, મહાનિયમ, મહાસંયમ, મહાશીલ અને મહાગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. ત્યાં 3 રસ્તા પર એક પરમ નિર્ગ્રંથ મહાસંયમી, મહાનિયમી, મહાશીલવાન, મહાગુણવાન એવા શાંત તપસ્વી સાધુને તેણે જોયા રાજમહેલમાં બેઠા બેઠા. જેમ જેમ વેળા થતી જાય છે તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નિરખીને જુએ છે. ખૂબ ધારીને જુએ છે પૂરના સંસ્કારે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા, હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંય દીઠું છે. આ જે મહાત્મા દીક્ષિત છે એવું મેં ક્યાંય જોયું છે. અને એમ બોલતા બોલતા તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. કલ્યાણકારક, માંગલિક એટલે શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિ સમણ જ્ઞાન પ્રકાશિત થયું. મોહપટ ટળ્યું, મોહનો પડદો ટળી ગયો. ના, શોભનિક એટલે માંગલિક, કલ્યાણકારક આવા શુભ ભાવો એમને જોઈને ઉત્પન્ન થયા. કેમ કે અહીંયાથી જાતિ સમણ જ્ઞાન થાય છે. શાંત નિર્મળ પરિણામ થયા. મોહનો પડદો ખસી ગયો. કશાય ઉપશાંત થયા. એટલે જાતિ સમણ જ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર મહારિદ્ધિના ભોગતા પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. મહારિદ્ધિના ભોગતા આ ભમો, તે પૂર્વ ભમો તો પોતે મુનિ હતા. એ ચારિત્રની સ્મૃતિને પામ્યા. પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્ર મેં તે વિષયને વિશે અણરાચતા થયા. સંયમને વિશે રાચતા થયા. પૂર્વની સ્મૃતિ આવવાથી પોતાનું મુનિપણું યાદ આવી ગયું. અને શીઘ્ર કે જે 5 ઇંચના વિષયો પ્રત્યે તો અનાસક્ત ભાવ થઈ ગયો. અણરાચતા થયા અને સંયમને વિશે રાચતા થયા. સંયમ પ્રત્યે રુચિ પ્રગટી જાતિ સમણ જ્ઞાનથી. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વભવને વિશે મેં 5 મહાવ્રતને સાંભળ્યા હતા. નરકને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. તિર્યંચને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાનો હવે અભિલાષી થયો છું. પૂર્વભવનું મને કંઈક જ્ઞાન થયું છે. જાતિ સ્મરણ જ્ઞાનથી મને બધું ખ્યાલમાં આવ્યું.
તો કે મેં તો નરકમાં અનંત દુઃખ પહેલાં ભોગવ્યા અને નરકના કેવા દુઃખ એ મેં સાંભળ્યા છે, તિર્યંચને વિશે પણ કેવા દુઃખ એ મેં સાંભળ્યા. એવી અનંત દુઃખથી ભરેલી આ નરકાદી ગતિથી કે તિર્યંચથી હવે હું નિવર્તવાનો જ ઈચ્છુક છું. હવે મારે આ ગતિઓમાં નથી જવું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો મને તે 5 મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા આપો. હવે આ સંસારરૂપી સમુદ્રથી મારે પાર ઉતરવું છે. માટે હે ગુરુજનો, હે વડીલો, માતા પિતાઓ, મને તે 5 મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા આપો, આજ્ઞા આપો. કુમારના નિવૃત્તિથી ભરેલા વચનો સાંભળીને માતા પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું કે તું તો હજુ યુવાન છે, તું હવે મુનિપણાની વાત કરે, તારી તો વયે આ સંસારના ભોગ ભોગવાને યોગ્ય છે. એમ માતા પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે, અહો માત અને અહો તાત, જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા, આ ભોગમાં ભોગવ્યા. દોગંતુક દેવની જેમ જ હું દેવતાએ સુખ ભોગવતો હતો, આ ભોગમાં ભોગવ્યા, પૂર્વે અનંતવાર ભોગવ્યા. એક એવો દેવ બહુ સુખી દેવ હતો સર્વ પ્રકારે. ત્યારે જે બહુ સુખી સ્થિતિ જેની અહીંયા હોય ભૌતિક રીતે સાંસારિક, તેને દોગંતુક દેવની ઉપમા આપે. તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા, તે ભોગ વિશ્વ ફળ કિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. જેમ કિંપાકનું ફળ ખાવામાં મીઠું દેખાવે સુંદર, તો પેટમાં જઈને આંતરડા જ તોડી નાખે, તો એ ફળ શું કામનું? તેમાં 5 વિષયો કિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. ફળ કિંપાક ફળ ખાય પછી આંતરડા તોડી નાખે, ભોગવ્યા એટલે ખાધા પછી કિંપાક ફળ કડવા વિપાકને આપે, મૃત્યુ કરાવી દે, સદૈવ દુઃખોત્પત્તિના કારણ છે. આ બધા 5 ભોગો. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અસૂચિમય છે, અસૂચિથી ઉત્પન્ન થયું છે. જીવનો એ અશાશ્વત વાસ છે કે જે શરીરમાં આપણે જે નો કર્મ છે એટલે કર્મનું ફળ છે, એવા શરીરમાં આપણે વસ્યા કર્મને આધીન. અને આ શરીર પણ એ કેવળ અસૂચિમય છે, અપવિત્ર છે. જીવનો અશાશ્વત વાસ છે, અહીંયા કંઈ કાયમ રહેવાનું નથી. આપણે અનંત દુઃખનો હેતુ છે. સંસાર પ્રત્યેનો રાગ મિથ્યાત્વને લઈને એ અનંત દુઃખ ઊભું કરે છે. રોગ જરા અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે. રોગ જરા અને નિવાસનું ધામ, ખાણ મૂત્રને મળની રોગ જરા અને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. આ કાયાથી આત્મસાર્થ કરી લે, બાકી તો આ જન્મ જરા મરણ કે ખાણ મૂત્રને મળની જ આ છે. અને રોગ પણ ક્યારે શરીરમાં, જરાવસ્થા ક્યારે શરીરમાં. શરીર તો અનંત દુઃખનું કારણ અને મોહનું નિમિત્ત છે, એથી જીવ ભાવ ભ્રમણ વધારે છે. દેહાધ્યાસ છે એ સંસારનું મૂળ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો માર્ગ. આ શરીર રોગ જરા અને ક્લેશાદિકનું ભાજન છે. એ શરીરને વિશે હું કેમ રતિ કરું? માતા પિતાને મૃગાપુત્ર કહે, આવા શરીરને વિશે હું કેવી રીતે રાગ કરું? દ્રષ્ટિ ફરી ગઈ, જાતિ સમજ્ઞાનથી બધું ખ્યાલમાં આવી ગયું. બાળપણે શરીર છાંડવું છે કે વૃદ્ધપણે, એવો જેનો નિયમ નથી કે ભાઈ હવે હમણાં તો હું બાળક છું કે યુવાન છું એટલે હવે કંઈ મરવાનો નથી. એ કંઈ નિયમ નથી, નિશ્ચિત નથી. બાળપણે શરીર છાંડવું છે કે વૃદ્ધપણે, એવો જેનો નિયમ નથી. એ શરીર પાણીના ફીણના બુદબુદ જેવું છે. પાણીનો પરપોટો થાય અંતર ફૂટી જાય. એ શરીર પાણીના ફીણના બુદબુદ જેવું છે. આપણે સાબુથી કપડાં ધોતા હોઈએ ત્યાં પરપોટા થાય અંતર ફૂટી જાય. તેમ
શરીર પાણીના ફીણના બુદબુદ જેવું છે, એવા શરીરને વિશે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યમાં એ શરીર પામીને ઘોડ, જ્વર વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિશે ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું? વૈરાગ્ય ભાવ કેટલો બધો આવી ગયો કે બધું જ પલટાઈ ગયું. કે જે શરીરમાં આ રોગ, વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુથી ગ્રહાવું રહ્યું, એ પણ અનિશ્ચિત, ક્યારે મૃત્યુ થાય નક્કી નહીં. તો એવા શરીરમાં કે જે હું પ્રેમ બાંધીને શું કરું? તેમાં હું કેમ પ્રેમ બાંધું? એમ મૃગાપુત્ર પોતાના માતા પિતાને કહે છે. હવે ફરી સંસાર દુઃખ અને સંસારમાં જન્મ જરા અને મુખ, એટલે કે જન્મ દુઃખમ, જરા દુઃખમ, રોગાણીય મરણાણીય. સંસારમાં આ બધું દુઃખ જ છે, રોગ, શોક, ચિંતા વગેરે. એટલે અહીંયા કૃપાલદેવ કે છે આગળના પેરેગ્રાફમાં, જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ આ સંસારને વિશે છે. કૃપાલદેવ ક્યાં ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. આપણને સુખ ભાસે તો એ આપણા અજ્ઞાનની વિશેષતા છે, બાકી જ્ઞાનીઓ તો કે ત્યાં દુઃખ જ છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધ એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્ય મેવ જવું છે. કૃપાલદેવ ધ્યાનમાં આપે છે આપણા વિચાર માટે કે ગમે એટલી ભૂમિ હોય, પૃથ્વી કે મેળવેલી સંપત્તિ હોય, ક્ષેત્ર ગમે એટલું, કે આવાસ, બંગલાઓ, મકાનો હોય, કે કંચન હોય, આભૂષણ હોય, અલંકાર હોય, હીરા માણેક મોતીના, કે ગમે એટલું મોટું કુટુંબ હોય, પુત્ર હોય, પ્રમદા એટલે સ્ત્રી હોય, બંધવ એટલે ભાઈઓ હોય, પણ એ સકળને છાંડીને માત્ર આ સંસારથી ક્લેશ પામીને આ શરીરથી અવશ્ય મેવ જવું છે. આ બધું મેળવી મારાપણું કરી અને અંતે આ શરીરને છાંડીને જવું છે. અને મમત્વ ભાવ જો એમાં રહી ગયો તો મરણ બગાડી નાખે, નરકમાં લઈ જાય. મમત્વ ભાવ એ સંસાર છે, મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાયા તે ગાઢ પ્રયત્ન નિર્મમ કરો ઉપાય. પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં કહ્યું કે આ જીવ અનંતકાલથી બંધાયેલું છે મમતા ભાવથી, અહમ ભાવ, મમત્વ ભાવ. તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા 6 પદની દેશના પ્રકાશી. એટલે આ મારાપણું ક્યાંય પદાર્થમાં થાય નહીં, એના માટે કે જાગૃત એવું નિર્મમ કરો ઉપાય, એવો ઉપાય કરો કે જેથી તમને ક્યાંય મમતા ભાવ ન થાય. એ માત્ર બધાને છાંડીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષના ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિશે અન્ન જલ અંગીકાર ન કરે, એટલે કે ન લે, અને ક્ષુધાતૃષાય કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિશે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મ જરા દીકની પીડાને પામે. કૃપાલદેવે દૃષ્ટાંતની વાત સમજાવી. કોઈ પરદેશ જતો હોય, પ્રવાસ મોટો, તેમાં પછી વચ્ચે સાથે પાણી ન લે અથવા ભોજનની વ્યવસ્થા ન કરે, સાથે ન લે, તો પછી રસ્તામાં ભૂખે મરે કે તરસે મરે. કોઈ પુરુષ જેમ મહાપ્રવાસને વિશે અન્ન જળ અંગીકાર ન કરે, એટલે કે ન લે, અને ક્ષુધા તૃષાએ કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી, ધર્મ આચરીને ધર્મ કરે નહીં, તો તેના અનાચરણથી પરભવને વિશે જતા તે પુરુષ દુઃખી થાય, જન્મજરા દીકની પીડાને પામે. મહાપ્રવાસમાં પરવર્તા જે પુરુષ અન્ન જલ્લાદિક લે, તે પુરુષ ક્ષુધા તૃષાથી રહેતી સુખને પામે. રસ્તામાં કઈ લાંબી મુસાફરીએ જતા સાથે ભોજન પાણીની વ્યવસ્થા કરીને જાય તો રસ્તામાં સુખ પામે. તેમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવર્તા સુખને પામે. ધર્મનું આચરણિયા કરે તો તે પુરુષ પરભવમાં જતાં ત્યાં પણ સુખી થાય.
અલ્પ કર્મરહિત હોય, અશાતા વેદનીય રહિત હોય, જે ધર્મની આરાધના કરે તે કર્મને ખપાવે, અલ્પ કર્મ રહિત હોય, અશાતા વેદનીથી પણ રહિત થાય, સારી ગતિને પામે. હે ગુરુજનો, મૃગાપુત્ર માતા પિતાને આ બધું કહે છે, હે ગુરુજનો, જેમ કોઈ ગ્રસ્તનું ઘર પ્રજ્વલિત થાય છે ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી તમે આજ્ઞા આપો એટલે હું તારીશ. હે ગુરુજનો, જેમ કોઈ ગ્રસ્તનું ઘર પ્રજ્વલિત થાય, માનો કે કોઈ ઘર બળવા માંડ્યું, તો પછી ઘરનો માલિક શું કરે? અમૂલ્ય ચીજો હોય, વસ્ત્રાદિ કે કોઈ પણ, તે લઈને જીર્ણ વસ્ત્રને ત્યાં જ પડ્યા રહેવા દઈ અને એમાંથી નીકળી જાય બહાર. તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી હું તારીશ. તમે આજ્ઞા આપો એટલે, માતા પિતાને કે તમે આજ્ઞા આપો એટલે આ સંસારમાં તો ત્રિવિધ તાપાગ્નિથી સર્વ પ્રજ્વલિત છે, 14 રાજલોક. આપ આજ્ઞા આપો તો હું શીઘ્રપણે હવે મારા આત્માનો ઉદ્ધાર કરી લો, એને આ બળતામાંથી બચાવી લો. હવે મૃગાપુત્રના વચન સાંભળીને શોકાર થયેલા એના માતા પિતા બોલ્યા. માતા પિતાને શોક થાય કે આ પુત્ર દીક્ષા લઈને શું ચાલ્યો જશે અને કેવી રીતે પાળી શકશે, એમને મોહ છે. એટલે શું કહે છે? મૃગાપુત્રના વચન સાંભળીને શોકાર્ત, શોકથી આર્ત એટલે દુઃખી, શોકથી દુઃખી થયેલા એના માતા પિતા બોલ્યા, હે પુત્ર, આ તું શું કહે છે? ચારિત્ર પાળતા બહુ દુર્લભ છે, આ સંયમ પાળવો બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. ક્ષમાદિક, ક્ષમા, આર્દવ, માર્દવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય, આજે 10 લક્ષણ ધ્રુવ ધર્મ આત્માને છે. અથવા ક્ષમા, નમ્રતા, વિનય અને સરળતા અને નિર્લોભતા, જે 4 કષાયોના અભાવરૂપ જે ગુણો છે, એ ક્ષમાદિ ગુણને યતિએ ધરવા પડે છે. મુનિએ ગ્રહણ કરવા પડે, પાછા રાખવા પડે. મુનિ થઈને પછી ક્રોધ કરે કે માન કરે, માયા કરે, લોભ કરે, ચાલે નહીં. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન થાય. તો ક્ષમાદિ ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે અને યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સંભાવ રાખવો પડે છે. જો મુનિ પણ તો અંગીકાર કરે તો આ મિત્રને આ શત્રુ એ બંને પ્રત્યે તારે સંભાવ હોય, કોઈ પ્રત્યે શત્રુતા ન હોય, સૌ સાથે મૈત્રી ભાવ જ હોય. સંયતિએ મિત્રતા, સંયતિ એટલે મુનિએ મિત્રમાં અને શત્રુમાં સંભાવ રાખવો પડે છે. સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. પોતાનો આત્મા અને પરનો આત્મા બધા પ્રત્યે એક જ ભાવ રાખવો પડે, સમભાવ. સંયતિ એટલે મુનિએ પોતાના આત્મા ઉપર અને પરના આત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. અર્થાત સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું જે પ્રાણાતિપાત વીરતિ પ્રથમ વ્રત જીવતા સુધી પાળતા દુર્લભ તે પાળવું પડે છે. કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના પાય, મન વચન કાયાથી. એવું જે મુનિનો ધર્મ છે તે જીવતા સુધી પાળવો પડે છે. સંયતિએ સદૈવ કાલ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતા દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. મુનિ થઈને જૂઠ બોલી ન શકે, હિતકારી વહિત મિતને પ્રિય અને સત્ય વચન જ બોલી શકે, કેમ કે મુનિ થયો છે. એમ પાળતા દુષ્કર જે બીજું વ્રત છે સત્ય મહાવ્રત, તેને પણ પાળવું પડે. પહેલું અહિંસા, પછી સત્ય, પછી હવે અચૌર્ય વ્રત માટે કહે છે. સંયતિને દાંત
શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું. એક સળી જોઈએ જો મુનિને, તો પણ એ કોઈને પૂછ્યા વગર નહીં લઈ શકે. રસ્તામાં પડી હોય તો નહીં લઈ શકે, પૂછવું પડે કોઈને. સંયતિને દાંત શોધનના, દાંત પણ શોધ કરવા હોય, સાફ કરવા હોય તો એ સળી જોઈતી હોય તો પણ અદત્ત વર્જવું, આપ્યા વગર નહીં લે, લઈ ન શકે. નિર્વદ્ય અને દોષ રહિત ભિક્ષાનું આચરવું, કોઈ પણ જીવની હિંસા ન થાય એવી 42 દોષ રહિત ભિક્ષા મળે તો જ એ લઈ શકે. એવું પાલતા દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. પછી બ્રહ્મચર્ય મહાવ્રત. કામ ભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું, તે ત્યાગ કરીને બ્રહ્મચર્ય રૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. કામ ભોગના સ્વાદને છોડવા, અબ્રહ્મચર્યને ત્યાગવું અને બ્રહ્મચર્ય રૂપ જે ચોથું મહાવ્રત છે એને મુનિએ ધારણ કરવું પડે અને ઠેઠ સુધી પાળવું પડે. એ કહે છે બહુ દુર્લભ છે. ધન, હવે પરિગ્રહ ત્યાગ. ધન, ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ, મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળે નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. પાંચમું મહાવ્રત કિંચિત પણ પરિગ્રહ રાખી ન શકે. એટલે ધન, ધાન્ય, ગમે એટલા દાસ હોય એ કોઈ રાખી ન શકે. પરિગ્રહનો ત્યાગ કરવો પડે. પરિગ્રહનું મમત્વ વર્જન, પરિગ્રહમાં મારા પણ છોડવું પડે. સઘળા પ્રકારના આરંભનો ત્યાગ હોય એ કદી પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને અડે નહીં, હિંસા કરે નહીં. સર્વ પ્રકારના આરંભનો જેને ત્યાગ હોય, કેવળે નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને મુનિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિ ભોજનનું વર્જન, રાત્રે જમી શકે નહીં મુનિ. ઘૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુઃખ છે. ઘૃત આદિ, ઘી કે કોઈ પણ પદાર્થ મુનિ વાસી રાખી શકે નહીં, કે ભાઈ કાલે ખાઈશું નહીં, એ ન રાખી શકે. ઘૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે. આ પ્રમાણે પંચ મહાવ્રતનું સ્વરૂપ મૃગાપુત્રના માતા પિતાએ પુત્રના ધ્યાનમાં લાવ્યું. વળી કહે છે, હે પુત્ર, તું ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? આ મુનિપણા જેવું કયું દુઃખમય છે? ક્ષુધાના પરિસર સહન કરવા, ભૂખ લાગે તો તરત કંઈ ખાવાનું મળે નહીં કે ભાઈ અંદર પડ્યું તો લઈ લઉં. ક્ષુધાના પરિસર સહન કરવા, તૃષાના પરિસર સહન કરવા, એ પણ પાણી પણ ગમે ત્યાં પી ન શકે, ઉકાળેલું પાણી જ ચાલે. એટલે તૃષાના પરિસર સહન કરવા, ટાઢના પરિસર સહન કરવા, ઉષ્ણ તાપના પરિસર સહન કરવા, ડાંસ મચ્છરના પરિસર સહન કરવા, 22 પરિસર તે બધા કહે છે. આક્રોશના પરિસર સહન કરવા, કોઈ ગમે તેમ આક્રોશથી બોલે તો પણ એને સહન કરવું. ઉપાશ્રયના પરિસર સહન કરવા, ઉપાશ્રયમાં ગમે તેવું રહેવાનું સારું જગ્યાઓનું ગમે તેવી હોય તો એ બધું એમને સહન કરવું. તૃણાદિક સ્પર્શના પરિસર સહન કરવા, કંઈ ઘાસ હોય નીચે સાફ સૂફી ન હોય તો પણ ગમે ત્યાં બધું ચલાવી લેવું પડે. મેલના પરિસર સહન કરવા, શરીર ઉપર મેલ સ્નાન કરી ન શકે. નિશ્ચય મેલના પરિસર સહન કરવા, નિશ્ચય માન કે હે પુત્ર, એવું ચારિત્ર કેમ પાળી શકાય? તારાથી તું રાજમહેલમાં રહેનારો સુકોમલ, તારાથી હું ચારિત્ર કેમ પાળી શકાય? વધના પરિસય, કોઈ વધ કરે તો સહન કરવું, કોઈ બાંધે બંધ પરિસય તોય સહન કરવું. વધના પરિસર, બંધના પરિસર કેવા વિકટ છે? ભિક્ષાચારી કેવી દુર્લભ છે. ભિક્ષાચારી, ભીખની જેમ, ભિખારીની જેમ માંગીને ખાવું. ભિક્ષાચારી, ભિક્ષણનો આચાર જે છે, યાચના કરીને લેવું. ભિક્ષાચારી કેવી દુર્લભ છે, યાચના કરવી કેવી દુર્લભ છે. યાચના કરવા છતાંય ન પમાય એ અલાભ પરિસર કેવો દુર્લભ છે. કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેસ લોચન કેવું વિકટ છે. આ વાળોનો તો લોચ કરવો પડે, કંઈ કપાવી ન શકે નાઈ પાસે,
ખેંચીને કાઢવા પડે. તો કે કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેસ લોચન કેવું વિકટ છે. તું વિચાર કર. કર્મ વૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે. ખરે અધીર આત્માને સગળા અતિ અતિ વિકટ છે. કર્મ વૈરી પ્રતિ રૌદ્ર એટલે કર્મરૂપી શત્રુને હણવા માટે રૌદ્ર મહાભયંકર એવું આ બ્રહ્મચર્ય વ્રત. એટલે કહ્યું કે લવ ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાયી ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. એટલે કર્મ વેરી પ્રતિ રૌદ્ર ભયંકર એવું બ્રહ્મચર્ય એટલે એટલું મહાન કે કર્મરૂપી શત્રુઓને શીઘ્ર હણી નાખે. કર્મ વેરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે. ખરે અધીર આત્માને એ સઘળા અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર, તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર, નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતા સુધી એમાં વિસામો નથી. જીવતો રહે ત્યાં સુધી તેમાં તું કંઈ આરામથી સૂઈ ન શકે. ત્યાં તો પુરુષાર્થ ને પ્રસાદ છે. મુનિ તો આત્મવિચારે કરી નિરંતર જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એટલે અપ્રમાદી મુનિઓ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે. કંઈ ધંધા નથી કરતા એટલે ખાઈ પીને સૂઈ રહે, ચાલે નહીં. એટલે કૃપાલદેવે ચતુર્લાલજી પૂછ્યું, મુનિ શું કરો છો? તો કે આ ચાયના પાત્ર ભરી લાવીએ છીએ, પીએ છે, ભોજન ભરી લાવીએ છીએ, જમીએ છીએ, છીકણી ચોંગી લાવીએ, વરી લાવીએ, સૂંઘીએ છીએ, અને સાંજે પણ પાછું વરી લાવીએ અને ખાઈએ છીએ, રાત્રે પ્રતિક્રમણ સૂઈ જઈએ છીએ. તો કે છીકણી વરી લાવી, ચા અને આ ખાઈ પીને સૂઈ જવું એનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર? રોજે તમારે એક જ વખત ભોજન કરવું, વિના કારણે ચા પાણી વગેરે લાવવા નહીં. એમ એક સમય ભોજનની જ્ઞાનીઓની આજ્ઞા છે મુનિને માટે. હા, આજ્ઞા તો એ જ છે. પછી આ પ્રમાણે બધું ચાલે છે. એટલે મૂળ આચાર તો એ છે. એટલે કૃપાલદેવે કહ્યું એમને તો બધા મુનિઓ એક ટાઈમ ભોજન કરતા થઈ ગયા. ચતુરલાલજીને બહુ ભૂખ લાગે ચતુરલાલજીને, તોય એ ખબર પડી ગઈ કૃપાલને શું કરું, એના જ્ઞાનથી બહાર નહીં. તો કે શું કરું પ્રભુ, આ માળા ગણું છું પણ મનમાં તો ખાઉં થાય. તો કે અમારું શરણ છોડશો નહીં તો ગમે તે ગતિમાંથી ખેંચી કાઢીશું. અર્થાત એમ નહીં કે બહુ ખાઉં થાય તો 2 વાર ખાજો, 4 વાર નહીં. એમ અહીંયા કીધું કે જીવતા સુધી એમાં વિસામો નથી. અર્થાત નિરંતર પુરુષાર્થ કરવા માટે તો આ મુનિવ્રત છે. સંયતિના ગુણનો મહાસમુદાય લોઢાની પેટે બહુ ભારે છે. આ મુનિના ગુણનો જે મહાન સમુદાય છે એ લોઢાની પેટે એને વહેવો બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશ ગંગાને સામે પૂરે જવું જેમ દોહેલું છે, તેમ યૌવન વયને વિશે સંયમ મહાદુષ્કર છે. આવી યુવા વયમાં સંયમ પાળવો કે છે મહાદુષ્કર છે. એમ માતા પિતા કહે છે. પ્રતિ સ્રોત જવું જેમ દુર્લભ છે. નદીનું પૂર આવે, એ પૂરમાં સામે જવું જેમ દુર્લભ છે, પ્રતિ સ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિશે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણ સમુદ્ર તરવો યૌવનમાં મહાદુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ, વેળું એટલે રેતીનો કોળિયો કેવો નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. એમ માતા પિતાને લાગે છે. પછી એના જવાબ છે મૃગાપુત્ર, નીરસ છે કે સરસ છે? પછી કહેશે વેળુનો કવળ જેમ નીરસ છે તેમ સંયમ પણ નીરસ છે. ખડગ ધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહાવિકટ છે. જેમ સર્પ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇરિયા સમિતિ માટે એકાંતિક ચાલવું મહાદુર્લભ છે. હે પ્રિય પુત્ર, જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતા દુર્લભ છે. લોઢાના ચણા ચાવવા કેવા હોય?
દાંતે તૂટી જાય, તેમ આ સંયમ પાળવો અતિ દુષ્કર છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિશે અતિપણું અંગીકાર કરવું મહાદુર્લભ છે. કેવળ મંદ સંઘેણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. એક તો કે સંઘેણ શરીરનું બાંધો એ નબળો હોય અને વળી મનનો કાયર હોય તો એને યતિપણું પાળવું ઘણું દુર્લભ છે. કેવળ મંદ સંઘણના ધણી કાયર પુરુષે યતિપણું પાળવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોલવો દુર્લભ છે. લાખ યોજનનો એ મેરુ પર્વત કંઈ ત્રાજવામાં તોલાય? જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોલવો દુર્લભ છે, તેમ નિશ્ચયપણાથી નિશંકતાથી 10 વિધિ યતિ ધર્મ પાળવો દુષ્કર છે. તેમ દ્રઢપણે નિરાકુલ ભાવથી આકુળતા કંઈ પણ ન થવા દેતા 10 પ્રકાર ઉત્તમ સમાધિ આ મુનિ ધર્મને પાળવો અતિ દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂ રમણ સમુદ્ર તરવો જેમ દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો ધોઈલો છે. હાથે કરી ભુજાથી કંઈ સ્વયંભૂ રમણ સમુદ્ર તરાય એ કેટલો દુષ્કર? તેમ કે છે જેના કશાયો ઉપશમ્યા નથી તેને માટે આ ઉપશમરૂપી સમુદ્ર તરવો ધોઈલો છે. સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત એટલે કે જેના કશાયો શમ્યા નથી તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો ધોઈલો છે. હે પુત્ર, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ 5 પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્ત ભોગી થઈને વૃદ્ધાવસ્થામાં તું ધર્માચરજે. માતા પિતાએ કહ્યું હજુ તો જુવાન છું એટલે 5 વિના વિષયો જે શબ્દરૂપ રસગંધ સ્પર્શ એ હમણાં આ મનુષ્ય સંબંધી બધા ભોગોને ભોગવી પછી ભુક્ત ભોગી થઈ અને વૃદ્ધ થાય ત્યારે તો ધર્મનું આચરણ કરજે. ભુક્ત ભોગી એટલે ભોગોને ભોગવીને બધા ભોગોને ભોગવીને પછી તું વૃદ્ધ થઈશ ત્યારે પછી ધર્મ આચરજે. માતા પિતાનો ભોગ સંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગા પુત્ર માતા પિતા પ્રત્યે એમ બોલી ઉઠ્યા. હવે પોતે કહે છે એના જવાબમાં બધું સાંભળી લીધું માતા પિતાનું. હવે જવાબમાં કહે છે વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈ દુષ્કર નથી. એ માતા પિતા તમે કહો છો કે આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે, બહુ દુષ્કર છે, પણ જેને 5 ઇંચના વિષયોની વૃત્તિ જ ન હોય તેને સંયમ પાળવો કાંઈ દુષ્કર નથી. વિષયની વૃત્તિ ન હોય, ઈચ્છા જ ન હોય 5 ઇંચના વિષયની તો એને ક્યાં બાદ છે? વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતા રૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. આ બીજી વેદનાની શું વાત કરો? આ મારા આત્માએ બધાના આત્માએ અનેક પ્રકારની શારીરિક અને માનસિક પીડાઓ ભોગવી છે અનંતકાળના જન્મ મરણમાં. મહાદુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આત્માએ ભોગવી છે. આના આગળ આ દુઃખ શું છે? એમ કે છે જન્મ જરા મરણ એ ભયના ધામ છે. ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં ભમતા અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યા છે. 4 ગતિરૂપ આ સંસાર જંગલમાં ભટકતા મેં ભયંકર રૌદ્ર ભયંકર દુઃખો મેં ભોગવ્યા છે. ગુરુજનો, મનુષ્ય લોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપ વેદના નરકને વિશે આત્માએ ભોગવી છે. અહીંયા જે અગ્નિને આપણે કહીએ કે આ તો મહાતાપ છે, પણ એના કરતો તો અનંત ગણી ઉષ્ણ વેદના તાપની આ જીવે નરકમાં મારા આત્માએ ભોગવી છે. હે ગુરુજનો, મનુષ્ય લોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપ વેદના નરકને વિશે આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાળ અતિ શીતળ મનાય છે તે ટાળથી અનંત ગણી ટાળ નરકને વિશે અસાતાએ આત્માએ ભોગવી છે. પહેલાં તો અમુક નરકોમાં ઉપરની ગરમી અત્યંત તે ત્યાં લાખમણ લોખંડનો ગોળો ફૂમક્યો હોય તો પૃથ્વીને અડતા પહેલાં જ પ્રવાહી થઈ જાય.
અને પછી નીચે ઠંડી ઘણી અત્યંત. ત્યાં પણ લાખ મણનો ગોળો લોખંડનો મૂક્યો હોય તો ઠંડી એટલી કે એના ટુકડે ટુકડા થઈ જાય, એ પૃથ્વીને અડે નહીં તેના પહેલાં. એ કેવી ઠંડી હશે, અહીંયા કલ્પનામાં નહીં આવે. લોખંડનો ગોળો ફાટી જાય તો આપણા જેવાના ટુકડા થાય, એમાં શું નવાય? પણ તે લોકોનું શરીર જ એવું હોય કે એ આવી રીતે આયુષ્ય તૂટે નહીં. હા, દુઃખ પામે એ જીવો. એટલે કે જે ટાળથી અનંત ગણી ટાળ નરકને વિશે અસાતા આત્માએ ભોગવી છે, લોહમાય ભાજન તેને વિશે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વેક્રિય કરેલા ધુઆ ફુઆ બળતા અગ્નિમાં આક્રંદ કરતા આ આત્માએ અતિ ઉગ્ર દુઃખ ભોગવ્યા છે. ઉપરથી પટકે નીચે ઊંચા પગ કરી નીચું માથું રાખી દેવતાઓ વેક્રિય રૂપ બનાવી અને એવા અગ્નિમાં નાખે બાળે, એવા દુઃખ અતિ ઉગ્ર મેં ભોગવ્યા છે. મહા દવના અગ્નિ જેવા મરુદેશમાં જેવી વેલું છે તે વેલું, જેવી વજ્રમય વેલું કદમ નામે નદીની વેલું છે તે સરખી ઉષ્ણ વેલુને વિશે પૂર્વે મારા આ આત્માએ અનંત વાર બાળ્યો છે. એ આવી અનંત પીડા નરક ગતિમાં મારા આત્માએ ભોગવી છે. આક્રંદ કરતા પચવાના ભાજન. હજુ નરક ગતિનું વર્ણન આગળ લાંબુ ચાલે છે. આ રોજે આપણે એક ભાવના પૂરી થઈ જતી હતી, પણ આ બહુ લાંબી છે એટલે હજુ કાલે પૂરી થશે. અડધો ભાગ થયો છે, અડધો આવતીકાલે લઈશું.